તો આ મારું ખેતર છે, તમે જોઈ શકો છો ચારે બાજુ આ રીતની એરંડાની મેં વાડ બનાવી છે। હાલના જે યુગમાં લોકો જંગલી પ્રાણીઓના કારણે ખર્ચાળ જે ફેન્સિંગ તાર બનાવે છે, તો અમે અહીંયા એરંડાની વાડ બનાવી છે। તમે જોઈ શકો છો આ એરંડાની જોડે બીજો એરંડો છે, ત્યાં ગેપે માપની છે, ત્યાં તમે વાયર બાંધીને પણ ત્યાં ફેન્સિંગ વાડ બનાવી શકો છો, જેનાથી ખર્ચ ઓછો આવે છે। હાલના જે જંગલી પ્રાણીઓ એનાથી પણ સારું રક્ષણ મળી શકે છે। તમે આ એડો દેખો, એની અંદર પણ એક ગુણ છે કે ભાઈ આ એડાનો જે બીજ છે તમે જુઓ એનાથી ઓઇલ બની શકે છે, તો તમે આ પણ ભેગું કરી શકો છો અને એનું પણ વેચાણ થઈ શકે છે બજારમાં। તો એ વેચાણ કરશો તો તમારી આવક થવાની છે અને સાથે સાથે તમારું રક્ષણ પણ કરે છે। તો મિત્રો આ તમે અપનાવો, જેથી તમારે ઓછો ખર્ચ થાય અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મળી શકે। બહુ ઓછા ખર્ચાની આ સજીવ વાડ છે। જો તમે સીધા નજીક જો આ રીતે વાવવામાં આવે તો નુકસાન થતું નથી અને આ રીતના એને કટિંગ કરી શકાય। અને બીજ પણ જુઓ તમે, અને આ રીતના કટિંગ કરીને જુઓ તમે થડ દર વર્ષે જો આમને આ વર્ષે કટિંગ કર્યું, ફરી ફ્લાવરિંગ આવે, કટિંગ કરો, એમ કરતાં કોઈ જમીનમાંથી પોષક તત્વો પણ નહીં ઉપાડે અને પાકને નુકસાન પણ નહીં થાય અને છાંયો પણ નહીં પડતો। તો આ કેટલા વર્ષના હશે? આ લગભગ 7-8 વર્ષ થઈ ગયા। એટલે બહુ વર્ષાયું કહેવાય, આ એક પાક છે એમ। તમે આ એરંડો જો કટિંગ કર્યા વગરનો, આ બાજુનો એને કટિંગ કર્યા વગરનું છે, ત્યાં જરૂર નહીં પડતી એટલા માટે, અને આ કટિંગ કરેલા છે, 7 વર્ષ જેટલું થઈ ગયું છે આના।